નમસ્તે મિત્રો, માઇક્રોપ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશનના યુનિટ 1ના ત્રીજા લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજનું ટાઇટલ છે રેગ્યુલેટર્સ. પ્રીરિક્વિઝિટ્સ ફોર ધીસ સેશન. બેઝિક આઈડિયા ઓફ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનો બેઝિક આઈડિયા, બેઝિક સમજ. Operation of electrical machines like generator, motor and alternator. Generator, motor અને alternator ના બેઝિક ઓપરેશન વિશેની સમજ જે તમે ત્રીજા ચોથા સેમિસ્ટરમાં શીખી ગયા છો. ઓપરેશન ઓફ બેઝિક ઇલેક્ટ્રોનિક સર્કિટ્સ એન્ડ કોમ્પોનન્ટ્સ એટલે કે ઇલેક્ટ્રોનિક સર્કિટ્સ અને કોમ્પોનન્ટ્સના બેઝિક બિહેવિયર, ઓપરેશન વખતના બિહેવિયર જે તમે સેમિસ્ટર 3માં ઇલેક્ટ્રોનિક સર્કિટ્સ એન્ડ કોમ્પોનન્ટ્સ વિષયમાં ભણી ચૂક્યા છો. તો આટલી વસ્તુ આવડતી હોય તો આજનું સેશન તમે સારી રીતે સમજી શકો. આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ સેશન, સ્ટુડન્ટ વિલ બી એબલ ટુ identify different regulators of closed loop control system. Describe the working of voltage regulator of a DC generator. Discuss voltage regulation of alternator. Describe speed regulation for DC motor and regulated power supply. Topics to be covered: basic concepts and example of regulators, DC generator માટેનું voltage regulator, alternator માટેનું voltage regulator, DC motor માટેનું speed control અને regulated power supply. What do you mean by regulator? Regulator એટલે શું? રેગ્યુલેટર એટલે કોઈ પણ સિસ્ટમ માટે કોઈ પેરામીટરને ચોક્કસ લિમિટમાં રાખવા માટેની વ્યવસ્થા. A closed loop system used to regulate variables of the system. Certain variables can be controlled. કોઈ પણ સિસ્ટમ હોય એમાં અમુક પેરામીટર, અમુક વેરિયેબલ્સ કંટ્રોલ કરવાના હોય જેના માટે આપણે રેગ્યુલેટર યુઝ કરીએ છીએ. પેરામીટર્સ હોઈ શકે કયા કયા? વોલ્ટેજ, કરંટ, ટેમ્પરેચર, પ્રેશર, લેવલ, સ્પીડ વગેરે વગેરે. ઘણા બધા પેરામીટર્સ આવી શકે, નંબર ઓફ પેરામીટર્સ આવી શકે જેના રેગ્યુલેટર્સ આપણે યુઝ કરી શકીએ છીએ. રેગ્યુલેટર્સ કન્સિડર ફોર ધીસ સેશન. આ સેશન માટે કયા રેગ્યુલેટર આપણે જોઈશું? ડીસી જનરેટર માટેનું રેગ્યુલેટર, અલ્ટરનેટર માટેનું રેગ્યુલેટર, ડીસી મોટર માટેનું સ્પીડ રેગ્યુલેટર એટલે કે સ્પીડ કંટ્રોલર અને રેગ્યુલેટેડ પાવર સપ્લાય. વોલ્ટેજ રેગ્યુલેટર ઓફ ડીસી જનરેટર. અહીંયા તમે સર્કિટમાં જુઓ છો કે ડીસી જનરેટર છે, પ્રાઇમ મૂવર સાથે કપલ્ડ છે. એનો આઉટપુટ વોલ્ટેજ ડિવાઇડર સર્કિટમાં આપવામાં આવે છે. ત્યારબાદ વોલ્ટમીટર અને લોડ કનેક્ટ કરેલ છે. વોલ્ટેજ ડિવાઇડર સર્કિટમાંથી ફીડબેક લેવામાં આવે છે. ફીડબેક એક ઇલેક્ટ્રોનિક સર્કિટમાં જાય છે ટ્રાન્ઝિસ્ટર થ્રુ અને ત્યાં રેફરન્સ વોલ્ટેજ છે. એટલે કે લેફ્ટ સાઈડની સર્કિટ તમારું રેગ્યુલેટર છે અને રાઈટ સાઈડની તમારી એક્ચ્યુઅલ સર્કિટ છે એવું તમે કહી શકો. ફરીથી સમજીએ. આ જનરેટર ને પ્રાઇમ મૂવર સાથેનું કનેક્શન બતાવેલ છે. જનરેટરનું આઉટપુટ વોલ્ટેજ વોલ્ટેજ ડિવાઇડર સર્કિટમાં આપેલ છે. વોલ્ટેજ ડિવાઇડર સર્કિટમાંથી ફીડબેક લેવામાં આવેલ છે જે વીએફ એટલે કે ફીડબેક વોલ્ટેજ આપે છે અને ત્યારબાદ આપણી જોડે રેગ્યુલેટર સર્કિટ છે. અહીં
VF એ ફીડબેક સિગ્નલ છે અને VR એ રેફરન્સ સિગ્નલ છે. હવે આ રેગ્યુલેટર સર્કિટના ઓપરેશનને સમજતા પહેલા એનું મેઇન જે ફંક્શન છે, જે જુદા જુદા કોમ્પોનન્ટ છે એ વિશે થોડી સમજ લઈ લઈએ. ફિલ્ડ વાઇન્ડિંગ ઇઝ સપ્લાઈડ બાય PNP ટ્રાન્ઝિસ્ટર T1. આ ફિલ્ડ વાઇન્ડિંગ છે એ PNP ટ્રાન્ઝિસ્ટર T1 દ્વારા સપ્લાય કરવામાં આવે છે. એમાં જે કરંટ પસાર થાય છે એ ટ્રાન્ઝિસ્ટર T1 થ્રુ જાય છે. આ T1 છે. રેફરન્સ સિગ્નલ ઇઝ જનરેટેડ બાય પોટેન્શિયોમીટર R4. R4 પોટેન્શિયોમીટર એટલે કે રજિસ્ટર છે, પોટેન્શિયોમીટર છે જે રેફરન્સ વોલ્ટેજ જનરેટ કરવામાં કામ કરે છે અને એની સાથે ઝેનર ડાયોડનો ઉપયોગ રેગ્યુલેટર સર્કિટમાં થાય છે. આપણે જાણીએ છીએ કે ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેશન સર્કિટ માટે થાય છે. આ ઝેનર ડાયોડ છે. ઝેનર ડાયોડ અને R4 ની મદદથી તમે રેફરન્સ વોલ્ટેજ, રેફરન્સ સિગ્નલ જનરેટ કરી રહ્યા છો. VR is set higher than VF to make base current flowing, which will make field current continuous. એટલે કે રેફરન્સ વોલ્ટેજ ફીડબેક વોલ્ટેજ કરતાં થોડાક હાઈ રાખવામાં આવે છે જેથી કરીને થોડો કરંટ કન્ટિન્યુઅસલી ફ્લો થઈ શકે ફિલ્ડ વાઇન્ડિંગમાં, ફિલ્ડ કરંટ સતત મળી શકે. આ રેફરન્સ વોલ્ટેજ છે, આ ફીડબેક વોલ્ટેજ છે. ડાયોડ ઇઝ ફોર ટ્રાન્ઝિસ્ટર પ્રોટેક્શન. આ ડાયોડ જે છે એ ટ્રાન્ઝિસ્ટર પ્રોટેક્શન માટે યુઝ થાય છે. કેમ ટ્રાન્ઝિસ્ટર પ્રોટેક્શન? કારણ કે જ્યારે પણ આઉટપુટ વોલ્ટેજ વધી જાય અમુક લિમિટ કરતા તો ટ્રાન્ઝિસ્ટર રિવર્સ બાયસ થઈ જાય છે અને તમારા જે વાઇન્ડિંગ છે, ફિલ્ડ વાઇન્ડિંગ એકદમ હાઈ વોલ્ટેજ પ્રોડ્યુસ કરે છે અને એ હાઈ વોલ્ટેજ ટ્રાન્ઝિસ્ટરની અક્રોસ અપિયર ના થાય એના માટે ડાયોડ ડી નો ઉપયોગ કરવામાં આવે છે. હવે ડીસી જનરેટર માટેના રેગ્યુલેટરનું જે ફંક્શન છે, જે કાર્ય છે એ આપણે સમજીએ. જ્યારે પણ આઉટપુટ વોલ્ટેજ ઘટે એટલે કે સમજો કે જનરેટર પર વોલ્ટેજ જ્યારે ઘટે, ક્યારે ઘટે વોલ્ટેજ? જ્યારે લોડ એકદમથી વધી જાય ત્યારે. એટલે કે જ્યારે લોડ વધે, V0 આઉટપુટ વોલ્ટેજ ઘટે ત્યારે આઉટપુટ વોલ્ટેજ સાથે ફીડબેક વોલ્ટેજ કનેક્ટેડ છે એટલે આઉટપુટ વોલ્ટેજ ઘટવાથી ફીડબેક વોલ્ટેજ ઘટે. PNP પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે એટલે ટ્રાન્ઝિસ્ટરનું ફોરવર્ડ બાયસ ઘટે. ફોરવર્ડ બાયસ ટ્રાન્ઝિસ્ટરનું ઘટે એટલે કે હવે બેઝ કરંટ છે એ વધશે, કલેક્ટર કરંટ વધશે, ફિલ્ડ વાઇન્ડિંગમાંથી પસાર થતો કરંટ વધશે જેના લીધે ફ્લક્સ વધશે અને તમારું જે આઉટપુટ વોલ્ટેજ છે એ એક્સાઇટેશન વધવાના કારણે વધશે. એટલે કે જ્યારે લોડ વધે ત્યારે આઉટપુટ વોલ્ટેજ ઘટ્યું અને રેગ્યુલેટરની પ્રોસેસ દ્વારા આઉટપુટ વોલ્ટેજ વધારે મળી શકે છે. એટલે કે આઉટપુટ વોલ્ટેજ એ પેરામીટર છે જે આ સિસ્ટમ થ્રુ કંટ્રોલ થાય છે. રિવર્સ કેસ, સપોઝ કે આઉટપુટ વોલ્ટેજ વધી જાય છે એટલે કે સપોઝ લોડ એકદમ ઘટી જાય છે ત્યારે આઉટપુટ વોલ્ટેજ એકદમ વધી જાય છે જે લિમિટમાં છે. આપણા રેગ્યુલેટરની આપણે લિમિટ કન્સિડર કરેલ છે એવું માની લઈએ. એટલે કે આઉટપુટ વોલ્ટેજ વધે તો ફીડબેક વોલ્ટેજ વધે, ટ્રાન્ઝિસ્ટર ફોરવર્ડ બાયસ વોલ્ટેજ વધે, બેઝ કરંટ ઘટે, કલેક્ટર કરંટ ઘટે, ફિલ્ડ વાઇન્ડિંગમાંથી પસાર થતો કરંટ ઘટે, ફ્લક્સ ઘટે એટલે આઉટપુટ વોલ્ટેજ ઘટે. એનો મતલબ કે જ્યારે લોડ ઘટવાથી આઉટપુટ વોલ્ટેજ વધી જાય છે લિમિટ કરતા તો શું થાય છે? આ કંટ્રોલર સર્કિટ, આ રેગ્યુલેટર સર્કિટ દ્વારા, આ રેગ્યુલેટર સર્કિટ થ્રુ તમારું આઉટપુટ વોલ્ટેજ ઘટે છે. વોલ્ટેજ રેગ્યુલેટર ઓફ એન અલ્ટરનેટર. અલ્ટરનેટર છે, થ્રી ફેઝ અલ્ટરનેટરમાં તમે જોઈ શકો છો કે પ્રાઇમ મૂવર સાથે કનેક્ટેડ છે. એના આઉટપુટમાંથી એક સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર થ્રુ ફીડબેક લીધેલ છે
અને ફીડબેક લીધા પછી જે કનેક્શન છે એ આગળ જે હતી એના જેવી જ એક રેગ્યુલેટર સર્કિટમાં કનેક્શન આપેલ છે. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ અલ્ટરનેટર છે જે પ્રાઇમ મૂવર સાથે કનેક્ટેડ છે. 3 ફેઝ વાઇન્ડિંગ છે અલ્ટરનેટરની અને એક વાઇન્ડિંગમાંથી ફીડબેક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર થ્રુ લેવામાં આવેલ છે અને ત્યારબાદ ફીડબેક વોલ્ટેજ જનરેટ થાય છે VF, જે તમે જોઈ શકો છો ડાયોડ D2 અને કેપેસિટર C થ્રુ જાય છે અને ત્યારબાદ આપણી રેગ્યુલેટર સર્કિટ આવે છે. એટલે બેઝિકલી આ જે સર્કિટ છે, આ જે કમ્પ્લીટ ડાયાગ્રામ છે એના 3 કોમ્પોનન્ટ પડે છે જે આપણે જોયા. હવે સમજીએ એના કમ્પોનન્ટ વિશે થોડો વધારે ખ્યાલ લઈએ. ફિલ્ડ વાઇન્ડિંગ ઇઝ સપ્લાઇડ બાય PNP ટ્રાન્ઝિસ્ટર T. આ ટ્રાન્ઝિસ્ટર T છે જે ફિલ્ડ વાઇન્ડિંગને કરંટ સપ્લાય કરે છે, જેના થ્રુ જાય છે કરંટ. રેફરન્સ સિગ્નલ ઇઝ જનરેટેડ બાય પોટેન્શિયોમીટર R2. R2 છે જેના થ્રુ રેફરન્સ વોલ્ટેજ જનરેટ થાય છે VR. ઝેનર ડાયોડ ઇઝ ફોર રેગ્યુલેટર સર્કિટ. આગળ આપણે ડિસ્કસ થઈ એ પ્રમાણે ઝેનર ડાયોડ છે રેગ્યુલેટર સર્કિટમાં યુઝ થાય છે. આ ઝેનર ડાયોડ છે આપણો. VF ઇઝ ટેકન બાય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. મેં તમને કીધું એ પ્રમાણે ઓલ્ટરનેટિંગ કોઈ એક 2 વાઇન્ડિંગમાંથી આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કનેક્ટ કરેલ છે અને ફીડબેક લીધેલ છે. રેફરન્સ વોલ્ટેજ ઇઝ કેપ્ટ હાયર ધેન ફીડબેક વોલ્ટેજ ટુ કીપ ફિલ્ડ કરંટ કન્ટિન્યુઅસ. એટલે કે ફિલ્ડ કરંટ સતત પસાર થતો રહે તે માટે રેફરન્સ વોલ્ટેજને ફીડબેક વોલ્ટેજ કરતાં હાયર વેલ્યુ પર સેટ કરેલ છે. આ રેફરન્સ વોલ્ટેજ છે, આ ફીડબેક વોલ્ટેજ છે. આપણે રેફરન્સ વોલ્ટેજને હાઈ વેલ્યુ સેટ કરી છે ફીડબેક વોલ્ટેજની કમ્પેરિઝનમાં. અહીંયા કેપેસિટર છે એ તમારા ફિલ્ટર તરીકે કાર્ય કરે છે. આ કેપેસિટર છે જે ફિલ્ટર તરીકે કાર્ય કરે છે, જે આપણે ફીડબેક લીધું છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાંથી તેને ફિલ્ટર કરીને આગળ પ્રોસેસ કરે છે. અને ડાયોડ છે જે આપણે આગળ પણ જોયું એ તમારા ટ્રાન્ઝિસ્ટરના પ્રોટેક્શન માટે કામ કરી રહેલ છે. તો આ સર્કિટના કમ્પોનન્ટ થયા. હવે એનું ફંક્શન સમજીએ. When load reduces, the output voltage V0 increases. કોઈ પણ અલ્ટરનેટર છે જ્યારે લોડ ઘટી જાય તો આઉટપુટ વોલ્ટેજ વધી જશે. જો આઉટપુટ વોલ્ટેજ વધે તો આઉટપુટ વોલ્ટેજમાંથી આપણે ફીડબેક લીધું છે એટલે કે ફીડબેક વધશે. ટ્રાન્ઝિસ્ટર ફોરવર્ડ બાયસ વધશે એટલે કે બેઝ કરંટ રિવર્સ થશે, બેઝ કરંટ ઘટશે. કલેક્ટર કરંટ ઘટશે એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી પસાર થતો કરંટ ઘટશે. ફ્લક્સ ઘટશે એટલે તમારું જે આઉટપુટ વોલ્ટેજ છે જે વધી ગયું હતું એ આઉટપુટ વોલ્ટેજ ઘટશે. અહીં લોડ ઘટવાથી તમારું આઉટપુટ વોલ્ટેજ વધી ગયું હતું અને કંટ્રોલ સર્કિટ થ્રુ તમારું આઉટપુટ વોલ્ટેજ પાછું ઘટીને લિમિટમાં આવી જાય. સ્પીડ રેગ્યુલેટર ઓફ ડીસી મોટર. આ ડીસી મોટર છે, અહીંયા આપણે સ્પીડ રેગ્યુલેટ કરવાની છે. એક જનરેટર દેખાઈ રહ્યું છે, ડીસી જનરેટર છે જે ડીસી મોટરને સપ્લાય આપી રહેલ છે. સેપરેટલી એક્સાઇટેડ ડીસી મોટર છે અને મોટર સાથે ટેકો જનરેટર કનેક્ટ કરેલ છે. ટેકો જનરેટર એટલે કે એ જનરેટર છે, બેઝિકલી ટેકો જનરેટર એ મોટરના RPM મેઝર કરશે. મોટર કેટલી સ્પીડે ફરી રહી છે એ RPM પ્રમાણે અમુક વોલ્ટેજ જનરેટ કરશે અને આ જે ડીસી વોલ્ટેજ છે એ વોલ્ટેજ ક્યાં જશે? ફીડબેક તરીકે જશે. ફીડબેક વોલ્ટેજ તરીકે રેગ્યુલેટર સર્કિટમાં જશે. અને અહીં તમે જોઈ શકો છો જે આપણું રેગ્યુલેટર સર્કિટ છે આપણી પાસે એ આગળ જેવી સિમિલર સર્કિટ છે, એમાં કોઈ પણ ચેન્જ નથી. ફરીથી સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જનરેટર છે જે મોટરને સપ્લાય આપે છે. ડીસી જનરેટર ઇઝ સપ્લાઇંગ ડીસી મોટર. મોટર ઇઝ સેપરેટલી એક્સાઇટેડ ડીસી મોટર. મોટરને ટેકો જનરેટર સાથે કનેક્ટ કરેલ છે. ટેકો જનરેટર એ મોટરના RPM મેઝર કરશે, એ પ્રમાણે RPMની વેલ્યુ પ્રમાણે વોલ્ટેજ જનરેટ કરશે જે તમારા ફીડબેક તરીકે લેવામાં આવે છે.
તમારી જોઈતી સ્પીડ રેફરન્સ તરીકે સેટ કરવામાં આવી છે, વોલ્ટેજના સંદર્ભમાં કેલિબ્રેટ કરેલ છે. એટલે કે ટેકો જનરેટર માટે ચોક્કસ સ્પીડ માટે ચોક્કસ વોલ્ટેજ જનરેટ થાય છે અને જોઈતા સ્પીડ માટે જોઈતા વોલ્ટેજને રેફરન્સ વોલ્ટેજ તરીકે ડિવાઇડર સર્કિટ થ્રુ સેટ કરેલ છે. હવે આનું ફંક્શન સમજીએ. આપણું ટાઇટલ છે કે સ્પીડ રેગ્યુલેશન છે ડીસી મોટરનું. એટલે કે જ્યારે લોડ સપોઝ વધી જાય છે, કોઈ પણ સિસ્ટમ હોય, લોડ વધી જાય છે તો વોલ્ટેજ ઘટશે, વોલ્ટેજ ઘટશે તો એની સ્પીડ ઘટશે. એટલે કે ટેકો જનરેટર ઓછા આરપીએમ મેજર કરશે તો એનાથી ટેકો જનરેટરના વોલ્ટેજ પણ ઘટશે, ફીડબેક વોલ્ટેજ ઘટશે. અહીં ફીડબેક વોલ્ટેજ ઘટ્યા એટલે કે બેઝ કરંટ વધશે, કલેક્ટર કરંટ વધશે, ફિલ્ડ કરંટ વધશે, એનાથી ફ્લક્સમાં વધારો થશે અને તમારે એક્સાઇટેશન વોલ્ટેજ વધશે અને અલ્ટિમેટલી તમારા જનરેટર વધુ વોલ્ટેજ જનરેટ કરશે, જેથી તમારી મોટર વધુ સ્પીડે ફરશે એટલે કે સ્પીડ વધશે. આ જ પ્રોસેસ, સેમ પ્રોસેસ જ્યારે લોડ ઘટે ત્યારે વોલ્ટેજ વધે અને એ પ્રમાણે આગળ થઈ શકે છે. તો આ પ્રમાણે ડીસી મોટરમાં ટેકો જનરેટરની મદદથી સ્પીડ રેગ્યુલેશન થાય છે. રેગ્યુલેટેડ પાવર સપ્લાય. રેગ્યુલેટેડ પાવર સપ્લાય તમે જોઈ શકો છો, બેઝિક ઇલેક્ટ્રોનિક સર્કિટ છે. 5 એક રજિસ્ટર છે, પછી એક લોડ રજિસ્ટર છે, એક ઝેનર ડાયોડ છે અને 2 ટ્રાન્ઝિસ્ટર છે, ટ્રાન્ઝિસ્ટર T1 અને ટ્રાન્ઝિસ્ટર T2. અનરેગ્યુલેટેડ તમે સપ્લાય આપો છો, ડીસી સપ્લાય ઇનપુટ વોલ્ટેજ તરીકે, આઉટપુટ વોલ્ટેજ તમે મેળવો છો અને VCE તમારા ટ્રાન્ઝિસ્ટર T2ના અક્રોસનો વોલ્ટેજ છે. તમારું રેફરન્સ અને ફીડબેક વોલ્ટેજ બતાવેલ છે. એટલે 3 વોલ્ટેજ મહત્વના છે બેઝિકલી: આઉટપુટ વોલ્ટેજ, ઇનપુટ વોલ્ટેજ અને ટ્રાન્ઝિસ્ટર T2નું વોલ્ટેજ. આ સર્કિટને થોડુંક વધારે સમજીએ. V0 should be constant irrespective of change in VI or load. એટલે કે લોડ બદલાય અથવા ઇનપુટ વોલ્ટેજ બદલાય પણ તમારું આઉટપુટ વોલ્ટેજ કોન્સ્ટન્ટ હોવું જોઈએ, તો જ રેગ્યુલેટેડ પાવર સપ્લાય કહેવાય. એટલે કે આઉટપુટ વોલ્ટેજ ક્યારે ન બદલાવો જોઈએ? જ્યારે લોડ બદલાય ત્યારે પણ ન બદલાવો જોઈએ, જ્યારે ઇનપુટ વોલ્ટેજ બદલાય ત્યારે પણ ન બદલાવો જોઈએ. અહીંયા જે ટ્રાન્ઝિસ્ટર T1 છે એ એમ્પ્લીફાયર એઝ વેલ એઝ કમ્પેરેટર તરીકે કામ કરે છે. તમે જોઈ શકો છો કે ફીડબેક વોલ્ટેજ અને રેફરન્સ વોલ્ટેજને કમ્પેર કરે છે ટ્રાન્ઝિસ્ટર T1 અને એરર જે જનરેટ થાય છે એને કલેક્ટર કરંટના રૂપમાં એમ્પ્લીફાય કરે છે. સિમ્પલ સર્કિટ, સિમ્પલ ઓપરેશન. આ VR આપણે R1 અને ઝેનર ડાયોડ D1 ની મદદથી જનરેટ કરેલ છે. એટલે કે રેફરન્સ વોલ્ટેજ જનરેટ કરવા માટેની સર્કિટમાં R1 અને ઝેનર ડાયોડ છે. તમારું ફીડબેક વોલ્ટેજ છે એ R2, R3 અને R4 દ્વારા લેવામાં આવેલ છે. ટ્રાન્ઝિસ્ટર T2 એ સિરીઝ પાસ એલિમેન્ટ છે. આમાં એવું કહી શકાય કે ટ્રાન્ઝિસ્ટર T2 લીડ રોલમાં છે, કારણ કે આપણે એક ઇક્વેશન જોઈશું, V0 ઇઝ ઇક્વલ ટુ VI માઇનસ VCE. એટલે કે એક આઉટપુટ વોલ્ટેજ છે અને ઇનપુટ વોલ્ટેજ છે માઇનસ VCE. એટલે કે VCEમાં જેટલું ડ્રોપ થાય એ પ્રમાણે તમારું આઉટપુટ વોલ્ટેજ કંટ્રોલ થાય છે. બરોબર? એટલે કે ટ્રાન્ઝિસ્ટર 2ની અક્રોસનો વોલ્ટેજ ખૂબ જ મહત્વનું છે. એટલે કે આ સર્કિટ માટે બેઝ ઇક્વેશન છે V0 ઇઝ ઇક્વલ ટુ VI માઇનસ VCE. હવે આગળ સમજીએ. આ સર્કિટ છે આપણી. હવે આનું ઓપરેશન સમજીએ. જ્યારે પણ આઉટપુટ વોલ્ટેજ ઘટે તો શું થશે? ફીડબેક વોલ્ટેજ ઘટશે. અહીંયા તમે જુઓ, ફીડબેક વોલ્ટેજ બેઝમાં આપેલ છે. એટલે કે ફીડબેક વોલ્ટેજ ઘટે તો બેઝ કરંટ ઘટે, એનાથી કલેક્ટર કરંટ ઘટશે અને VCE જે ટ્રાન્ઝિસ્ટર T2નો અક્રોસનો VCE વોલ્ટેજ ડ્રોપ છે
એ કલેક્ટર કરંટ ઘટવાથી ડ્રોપ થશે. તો શું થશે ફાઇનલી? આપણું બેઝ ઇક્વેશન કયું હતું? V0 ઇઝ ઇક્વલ ટુ VI માઇનસ VCE. આપણી જોડે VCE ઘટ્યું છે. VCE ઘટે તો શું થાય? VCE ઘટે તો આઉટપુટ વોલ્ટેજ, VCE અહીંયા ઘટશે તો તમે ઇક્વેશનમાં જોઈ શકશો આઉટપુટ વોલ્ટેજ વધશે. એટલે કે જ્યારે આઉટપુટ વોલ્ટેજ ઘટે છે ત્યારે જે સર્કિટ છે, રેગ્યુલેટર સર્કિટ છે, એના ઓપરેશનથી આઉટપુટ વોલ્ટેજ વધે છે, જેમાં VCE તમારું જે સિરીઝ પાસ ફિલ્ટર છે એ વોલ્ટેજને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે ટ્રાન્ઝિસ્ટર T1ની મદદથી. સો આ પ્રમાણે રેગ્યુલેટેડ પાવર સપ્લાય કાર્ય કરે છે. આનાથી જ્યારે રિવર્સ હોય ત્યારે વોલ્ટેજ વધે, આઉટપુટ વોલ્ટેજ વધે તો ફીડબેક વોલ્ટેજ વધે, બેઝ કરંટ વધે તો કલેક્ટર કરંટ વધે તો VCE વધે. જો VCE વધે તો આઉટપુટ વોલ્ટેજ ઘટે. આ પ્રમાણે રેગ્યુલેટેડ પાવર સપ્લાય કાર્ય કરે છે. તો મિત્રો આજે આપણે શું શીખ્યા? 4 વસ્તુ શીખ્યા. 4 ટાઈપના રેગ્યુલેટર અને બેઝિક ઓફ રેગ્યુલેટર. એટલે કે આપણે રેગ્યુલેટરમાં શું હોઈ શકે, પેરામીટર કંટ્રોલ કરવામાં આવે એ આપણે સમજ્યા. પછી આપણે DC જનરેટર માટેનું રેગ્યુલેટર સમજ્યા, અલ્ટરનેટર માટેનો વોલ્ટેજ રેગ્યુલેટર સમજ્યા, DC મોટરનું સ્પીડ કંટ્રોલર ટેકો જનરેટરની મદદથી કઈ રીતે થાય છે એ આપણે સમજ્યા. અને આપણે શું સમજ્યા? રેગ્યુલેટેડ પાવર સપ્લાય. એટલે કે 4 રેગ્યુલેટર અને રેગ્યુલેટર વિશેનું બેઝિક આજે આપણે સમજ્યા. આશા છે કે તમને ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.